માર્કેટના પેકેટમાં મળે તેવો જ ક્રિસ્પી ફરાળી ચેવડો બનાવવા માટે લાલ બટેટા લેવા અને તમે ઈચ્છો તો રેગ્યુલર બટેટા પણ લઈ શકો છો. તો બટેટાની છાલ કાઢીને ધોઈને આ રીતના જાડા અને મીડિયમ પીસીસ કરી લેવા અને ખમણીની મદદથી ખમણી લેવા અને 1-2 પાણીથી ધોઈને કોટનના કપડામાં ફેલાવીને 5થી 7 મિનિટ માટે સુકાવા દેવા. એકદમ સરસ રીતે સુકાઈ જાય એટલે ગરમ તેલમાં બંને સાઈડ પલટાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા. આ રીતનો કલર આવી જાય ને ત્યાં સુધી રહેવા દેવી. પછી 1 કપ શિંગદાણાને શેકીને છાલ કાઢીને ફાડા કરીને તળી લેવા. પછી એક વાસણમાં બનાવેલી ચિપ્સ અને શિંગદાણાને નાખી દેવા. હવે મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં સંચળ 8થી 10 મરી, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, આમચૂર પાવડર અને ખાંડ નાખી પીસી લઉં. તમે આમચૂરની જગ્યાએ લીંબુના ફૂલ લઈ શકો છો. આ મસાલો ચિપ્સમાં નાખી બરાબર મિક્સ